ત્યારે વિદેશમાં વસતા પાટીદાર સમાજે પણ અનામતની માંગણીનું સમર્થન કર્યું છે. ત્યાં ઇન્ડિયાની અંદર કે જે માણસ 30%, 40%, 45% હોય એને એ લોકો એડમિશન આપે છે, જ્યારે પટેલભાઈને 90%, 80% હોય તો કોઈ જગ્યા હોતી નથી. તો આ વસ્તુ જે અનામત થઈ છે એ જરૂરી છે અને મારો ફૂલ સપોર્ટ છે. તમને તમારે જરૂર પડશે તો અહીંથી અમે 100 માણસો આવીશું. પણ મારા મતે એવું છે કે કોઈ પણ જાતિને અનામત આપવી જ ના જોઈએ. શિક્ષણ જેવા ક્ષેત્રમાં તમે અનામત આપીને ઓછી બુદ્ધિમત્તાને આગળ લાવો છો, જેના કારણે દેશને પણ નુકસાન થાય છે. દેશને જો તમારે આગળ લાવવો હશે તો સારું બુદ્ધિમત્તા ધરાવતા છોકરાઓ જ આગળ સારી સારી ડિગ્રી મેળવીને સારી સારી જગ્યાઓ જેવા ડોક્ટર છે કે એડમિનિસ્ટ્રેટિવ પોઝિશનમાં સારા હોશિયાર લોકો રહેશે તો જ દેશ આગળ આવશે.